નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોડાસા ટાઉન હોલ ખાતે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. 1 મે વિશ્વ મજદૂર અને ગુજરાત સ્થાપના દિવસ, અને ત્યારે જ આંગણવાડી સંગઠને વિરોધ કર્યો છે. આંગણવાડી સંગઠને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. આંગણવાડી સંગઠન દ્વારા તેમની લઘુત્તમ વેતન સહિતની પડતર માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો. આંગણવાડીના સીડીપીઓ અને સુપરવાઇઝર બહેનો કર્મચારીઓ ધમકાવતા હોવાના આક્ષેપ પણ લગાવ્યા છે. આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન હોલ ખાતે અહીંયા આંગણવાડીના દરેક બહેનો અને શ્રમજીવી ભાઈઓ બહેનો પણ અહીંયા હાજર રહ્યા છે. આજે 1 મે વિશ્વ મજૂર દિવસ તરીકે આજે સમગ્ર દેશની અંદર જ્યારે આ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અને આજે માગણી દિવસ નિમિત્તે પણ અહીંયા અમે બધા હાજર છીએ. સતત 2 મહિનાથી અમે અમારા માંગણીઓ લઈને આ આંદોલન ઉપર છીએ અને આ આંદોલન અમે હજુ અમારા ચાલુ જ છે. વચ્ચે અમારી સરકારશ્રી જોડે વાટાઘાટો થઈ હતી, પરંતુ અમારી માંગણીઓને સંતોષવામાં આવી નથી. અમે પોષણ ટ્રેકરની હાજરી અને વજન ઊંચાઈ કરી રહ્યા છીએ. બાળકોની બાકીની જે કામગીરી છે અમે ઓફલાઈન રજિસ્ટરો નિભાવી રહ્યા છીએ. તો જે ઓનલાઈન કામગીરી બાબતે બહેનોને જે દબાણ કરવામાં આવે છે, માનસિક ત્રાસ આપવામાં આવે છે, તે ના આપવામાં આવે અને વિનંતી છે કે સત્વરે અમારી બહેનોની આ માંગણી પૂરી કરવામાં આવે. હું ડી.આર. જાદવ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સલાહકાર. આજે વિશ્વ મજદૂર દિવસ નિમિત્તે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી માંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી અમારી પડતર માગણીઓ માટે સરકાર સાથે અમારી સતત આંદોલન અને લડતો ચાલે છે. લડતના મેદાનમાં છીએ. સરકાર અમને લોલીપોપ આપે છે, આશ્વાસન આપે છે, પણ આમ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરતી નથી. જે ચુકાદો આવ્યો છે એનો અમલ કરતી નથી. આજે માંગ દિવસ તરીકે ફરીથી અમે સરકારને વિનંતી અને આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ કે અમારી જેટલી પડતર માગણીઓ છે, હાઈકોર્ટના ચુકાદાનો અમલ હોય, લઘુત્તમ વેતનનો અમલ હોય, 60 વર્ષની વાત હોય, તમામ પ્રકારની વાતોને જે સરકાર સમક્ષ મૂકવામાં આવી છે એનો તાત્કાલિક અમલ કરવામાં આવે. અને આંગણવાડી બહેનો જે કુપોષણ માટે આખા ગુજરાતમાં જબરજસ્ત કામ કરી રહી છે, સરકારની આબરૂ વધારે છે, તો એ માટે આંગણવાડી કર્મચારી બહેનોને તમે કાયદેસર જે મળવાપાત્ર હોય તમામ આપો અને આજના માંગ દિવસનું સમર્થન તમે અમારા આંગણવાડી કર્મચારીઓ જે કર્યું છે એટલા માટે તમે આ તમામ પ્રકારની માગણીઓ સ્વીકારો, એટલા માટે આજે અહીં માંગ દિવસ તરીકે ઉજવવામાં આવે.